આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરામાં કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। 22 કરોડના ખર્ચે આ નવી જે કલેક્ટર કચેરી છે તેને તૈયાર કરવામાં આવી છે। તો વડોદરા કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન લોકાર્પણ કરાશે। 22 કરોડના ખર્ચે આ કલેક્ટર કચેરી છે તેને તૈયાર કરવામાં આવી છે। તો વડોદરા કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। સાથે જ 22 કરોડના ખર્ચે આ કલેક્ટર કચેરી છે તેને તૈયાર કરવામાં આવી છે। તો વડોદરામાં કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। નવા કલેક્ટર કચેરીના 22 કરોડના ખર્ચે આ કલેક્ટર કચેરી છે તેને તૈયાર કરવામાં આવી છે। તો અનેક પ્રકારની સુવિધાઓ કલેક્ટર કચેરીમાં ઉપલબ્ધ કરવામાં આવી છે। કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। 22 કરોડના ખર્ચે આ કલેક્ટર કચેરી છે તેને તૈયાર કરવામાં આવી છે। તો વડોદરામાં કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। તો 22 કરોડના ખર્ચે આ નવી કલેક્ટર કચેરી તૈયાર કરવામાં આવી છે। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। 22 કરોડના ખર્ચે આ નવી કલેક્ટર કચેરી છે તેને તૈયાર કરવામાં આવી છે। તો વડોદરામાં કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરામાં કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। તો કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે।